માગ્યું મળે એને તો નસીબ કહેવાય, પણ વગર માગે બધું જ મળે એને તો માં ખોડલની કૃપા કહેવાય. શું તમે જાણો છો? આ એ જ જગ્યા છે જ્યાં માં ખોડિયાલે રૂબરૂ પરચા પૂર્યા હતા અને પોતાના ભક્તને આશીર્વાદ આપ્યા હતા. તો કેમ છો મિત્રો? આજે હું તમને વાવોલથી પુનરાસન બાજુ રોડ પર જતા અતિ ભવ્ય સ્થિત માં ખોડલ ધામના દર્શને લઈને આવ્યો છું. કહેવાય છે કે જ્યારે કોઈ ભક્ત સાચા દિલથી માને યાદ કરે અને માં ખોડલ ના આવે એવું તો બને જ નહીં. એવું કહેવાય છે કે આ એ જ જગ્યા છે જ્યાં માં ખોડલ એક જુદું જ રૂપ ધારણ કરીને આવ્યા હતા અને હા, માએ પોતાના ભક્તને દર્શન આપ્યા હતા. અને હા મિત્રો, મંદિરમાં પ્રવેશતા માં ખોડલ જાને એમ કહેતા હોય, એકવાર મારી શરણમાં આવી જા, હું બધું સંભાળી લઈ. આ ઉપરાંત તમને આ મંદિરમાં બ્રહ્માણી માતા, વાહણવટી માતાના પણ દર્શન થવાના છે. બાજુમાં આવેલા મહાદેવના દર્શન કરીને એક પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે. અને હા, અહીંયા રામાપીર પણ બિરાજમાન છે. જ્યારે મેં આ મંદિરની ગોળ પ્રદક્ષિણા કરી ત્યારે મંદિરની આજુબાજુમાં આવેલી કોતરણી જાણે મનને એક શાંતિનો અનુભવ કરાવતી હતી. મંદિરનું શાંત વાતાવરણ અને આજુબાજુની દિવાલોનું નકશીકામ બહુ અદ્ભુત બનાવવામાં આવ્યું છે. અહીં સાચી શ્રદ્ધાથી દિલથી કોઈ માનતા માનો તો માં ખોડલ ચોક્કસ પૂરી કરે છે. અને જો તમે પણ માં ખોડિયાલના પરમ ભક્તો હોય તો ખોડિયાલમાંના આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરી દેજો. અને મારા પેજને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. અને કોમેન્ટમાં જરૂર લખી દેજો, જય માં ખોડલ.